અંકલેશ્વર ક્રિસ્ટલ ચોકડી પાસે વિદેશી દારૂ સાથે આઈસર ટેમ્પો મળીને કુલ 34 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે અશોક કેસરીમલ માલી રહેઠાણ કંબોડિયા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂ અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 4504 ખાતા ગોડાઉનમાં કટિંગ કરે છે. જે બાતમીના આધારે જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી નજીક આવેલા પ્લોટ નંબર 24504માં ગોડાઉન ઝડપી પાડી ગોડાઉન તથા આઈસર ટેમ્પામાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 13,656 કુલ કિંમત 19,23,000 તથા આઈસર ટેમ્પો નંબર 2 MH05EL 6012 જેની કિંમત 15 લાખ સહિત કુલ 34,23,000નો મુદ્દામાલ સાથે કિસમ રામદાસ રમણભાઈ વસાવાને ઝડપી પાડવામાં આવેલ છે અને બે આરોપી અશોક કેસરીમલ માલી રહેઠાણ કંબોડિયા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ અને લખીરામ ગિરિરાજ ગૌતમ સેનું સરનામું જણાવેલ નથી તેઓને વોન્ટેડ જાહેર કરેલ છે. કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળીને કુલ નંગ 13,665 કિંમત ₹19,23,000 તેમજ આઈસર ટેમ્પો તેની કિંમત ₹15 લાખ મળીને કુલ 34,23,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.